ગુજરાત પર બે સક્રિય વરસાદી સિસ્ટમ. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદની સિઝન ફરી સક્રિય થઈ ગઈ છે. હાલ રાજ્ય પર બે મજબૂત વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જે આવતા દિવસોમાં ભારે વરસાદ લાવી શકે છે. આવો જાણીએ કઈ સિસ્ટમ, આ સિસ્ટમ અને કયા વિસ્તારમાં અસર થશે. તો ચાલો જાણીએ. સિસ્ટમની વિગત વાત કરીએ તો પ્રથમ સિસ્ટમ જે અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ આવવાની છે, જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભેજ લાવી રહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દીવ, દમણ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા. માછીમારોને દરિયા ન ખેડવાની સલાહ આપી છે અને દરિયાકાંઠે 3 નંબરનો સિગ્નલ લગાવાયો છે. બીજી સિસ્ટમની વાત કરીએ તો મધ્ય ભારત તરફની નીચેના દબાણની લાઇનમાં, એટલે કે તે ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધારી રહી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. મિત્રો, આવનારા દિવસોમાં વરસાદનું અનુમાન કરીએ તો 1 થી 2 સપ્ટેમ્બર દક્ષિણ અને ઉત્તરના ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ રહે છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 3 થી 4 સપ્ટેમ્બરની વાત કરીએ તો નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી જિલ્લામાં વધુ વરસાદ રહેશે. 5 થી 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે. અને સલાહ અને સાવચેતીની વાત કરીએ તો મિત્રો, પાણી ભરાય તેવી જગ્યાએ જવું નહીં. ખેતીવાડીમાં પાકનો બચાવવાનો પગલાં લો. સ્થાનિક હવામાન વિભાગની સૂચના અનુસાર કામ કરવું મિત્રો, જેથી કરીને આપને ખબર પડે કે હવે આપણે શું કરવું જોઈએ અને કેટલો વરસાદ પડશે તે આપને ખબર પડી શકે. તો મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં મોસમ ખૂબ જ બદલાશે. આવા નવા તાજા અપડેટ જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને આપણે આવા નવા વિડીયો ફરીથી મળીશું. તો મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.